તો સ્વાગત છે તમારું મારા નવા મિની બ્લોગમાં. આજે તો નીકળી ગયા અમે લોકો ઢોલુંબર જવા માટે. ને ઢોલુંબર કેમ જતા છે ચાલો વિડીયોમાં આગળ બતાવું. तो चलिए शुरू करते हैं। ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો આજે તો સવારમાં ભાઈબંધ સાથે નીકળી ગયા છત્રી લઈને ફરવા માટે. ને પછી રસ્તામાં બધા ભાઈબંધ લોકો આવી ગયા એટલે અમે નીકળી ગયા નદીએ પાણી જોવા માટે. ને પછી અહીંયા તો જો અમે બધા છત્રી લઈને આવેલા ને આ એકલો રેનકોટ પહેરીને આવેલો છે. ને પછી રસ્તામાં જતા જતા અને નાટક તો જો એકદમ નાના છોકરા જેમ કરતો છે. ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार। ને પછી જતા જતા રસ્તામાં જોવા મળ્યો ટોલો. પછી તમે ટોલાને તો જોઈ લીધો અને આ લોકોની ભાઈબંધી તો જો પેલા રેનકોટ પહેલા તો બી છત્રી ઓઢાઈને જતો છે. ને પછી આવીને જોઈ લીધું પુલ પર પાણી ને એક જ દિવસમાં કેટલું બધું ભરાઈ ગયેલું છે. આવું કોના કોના બાજુ થતું છે કોમેન્ટ કરજો. ને પછી પાણી જોઈને નીકળી ગયા અમે લોકો ઘરે જવા માટે. પછી ઘરે આવીને બપોરે વરસાદ બંધ થઈ ગયો એટલે મેં નીકળી ગયો ભાઈબંધના ઘરે જવા માટે. ને પછી ભાઈબંધ લોકો સાથે આવી ગયા અમે લોકો ગરુડ ગુફા વોટરફોલ જોવા માટે. ને આ છે ગરુડ ગુફા ને બધા પહેલાના લોકો કહેતા હતા કે અહીંયા ગરુડ રહેતા હતા. ને પછી તમે ગરુડ ગુફા તો જોઈ લીધી ને અહીંયાનું વ્યૂ તો જો કેટલું મસ્ત આવતું છે. ને આ છે અહીંયાનું વોટરફોલ ને આ છે વોટરફોલ ના નીચેનો વ્યૂ. ને પછી નીચેનો વ્યૂ જોઈને અમે લોકો આવી ગયા રામ ભગવાન બાણ ઘસેલા તે જોવા માટે. ને બધાનું કહેવાનું છે કે અહીંયા પેલા રામ ભગવાન આવેલા હતા. ને પછી બધું જોઈને અમે લોકો નીકળી ગયા બહાર જવા માટે. ને પછી નીકળી ગયા અમે લોકો ઘરે જવા માટે. ને ઘરે જતા જતા રસ્તામાં પી લીધી ગરમ ગરમ ચાય. અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો. ને મળીએ નવા બ્લોગમાં.